નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે 18મી નવેમ્બરે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે હિંમતનગરના હાજીપુર સાબરદાણ પ્લાન્ટ ખાતે 210 કરોડના કેટલ ફીડ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. તેઓ કહ્યું કે અહીં આવતા પહેલા મેં 800 જેટલી મહિલાઓ સાથે વાતો કરી છે. એક વાત સ્વીકારી કે અમે સન્માનપૂર્વક જીવી શકીએ છીએ તેનું કારણ સાબર ડેરી છે. પેરિસથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં એક અજીબોગરીબ ઘટના બહાર આવી છે. આ ફ્લાઇટનો પાયલટ પોતાનો ડ્યુટી ટાઈમ પૂરો થવાને કારણે ફ્લાઇટને અધવચ્ચે જયપુરમાં છોડીને ચાલ્યો ગયો હતો. પાયલટે કહ્યું કે તેની ફરજના કલાકો પૂરા થઈ ગયા છે. ફ્લાઇટમાં સવાર 180 થી વધુ મુસાફરો જયપુર એરપોર્ટ પર 9 કલાક સુધી પરેશાન રહ્યા હતા અને વૈકલ્પિક ફ્લાઇટની માંગ કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે દિલ્હીના વધતા વાયુ પ્રદૂષણને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે દિલ્હી હવે ઢાકા પછી વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર બની ગયું છે. દિલ્હીનું AQI ખતરનાક સ્તર કરતા 4 ગણું વધુ છે અને ઢાકા કરતા લગભગ 5 ગણું વધુ ખતરનાક છે. થરૂરે કહ્યું કે સરકાર વર્ષોથી આ સમસ્યા જોઈ રહી છે પણ કોઈ જ પગલાં લેતી નથી. મધ્યપ્રદેશ સરકારે આજે મંગળવારે એક મોટો નિર્ણય લેતા ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને ટેક્સ ફ્રી કરી દીધી છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે AUAP દ્વારા આયોજિત સેમિનારમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તમામ ધારાસભ્યો અને સંસદના સાંસદ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવા જવાના છે. ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલ્સ પર તવાઈ આદરવામાં આવી છે. PMJY યોજનામાંથી 7 હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરવામાં આવી છે, જેમાં અમદાવાદની 3, સુરત વડોદરાની 1 હોસ્પિટલ્સ સસ્પેન્ડ કરાઈ છે તો બીજી તરફ રાજકોટની 1, ગીર સોમનાથની 1 હોસ્પિટલ સહિત સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સને પણ સસ્પેન્ડ કરાયા છે. મળતી માહિતી મુજબ ખ્યાતિકાંડ બાદ હવે રાજ્યની તમામ હોસ્પિટલ્સ પર તવાઈ હાથ ધરાઈ. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ AQI 500 ને પાર કરી ગયો છે, જે શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી કરે છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કેન્દ્ર સરકારને કૃત્રિમ વરસાદ માટે પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે ગ્રેપ 4 લાગુ કરવા છતાં પ્રદૂષણ ઘટ્યું નથી. તેમણે કેન્દ્ર સરકારની ઇમરજન્સી મીટિંગ બોલાવીને કૃત્રિમ વરસાદ માટે NOC આપવા માટે કહી દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે કૃત્રિમ વરસાદ એકમાત્ર ઉકેલ હોવાનું જણાવ્યું હતું. ગઈકાલે કચ્છમાં આવેલા ભૂકંપ બાદ હવે મંગળવારે સવારે વલસાડ જિલ્લાની ધરા 2.5ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠી હતી. ધરમપુરના મોડા આંબ ગામે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. ઊંચી ઇમારતોમાં રહેતા લોકોએ ભૂકંપનો અનુભવ કર્યો હતો. ડિઝાસ્ટર વિભાગે જણાવ્યું હતું કે કોઈ નુકસાની કે અન્ય કોઈ જ ઘટના નથી બની. કર્ણાટકના ચિત્રદુર્ગ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા 6 બાંગ્લાદેશી નાગરિકોની પોલીસે ધરપકડ કરી છે. આ બાંગ્લાદેશી નકલી દસ્તાવેજોને આધારે અહીં રહેતા હતા. આ ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી નકલી આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, લેબર કાર્ડ, બેંક પાસબુક, પાન કાર્ડ અને પાસપોર્ટ પણ મળી આવ્યા છે. પોલીસે નકલી દસ્તાવેજો કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટીવી ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ અભિનેતા વિવિયન ડી સેના, જેમણે મધુબાલા, પ્યાર કી યે એક કહાની અને સિર્ફ તુમ જેવા હિટ શોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી છે અને અત્યારે તે બિગ બોસમાં પણ દેખાઈ રહ્યા છે. હવે તાજેતરમાં જ તેમને 50 સેક્સીએસ્ટ એશિયન મેન લિસ્ટમાં ટોપ પોઝિશન પર સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ યાદી 2024માં એમના માટે એક નવી સફરનો પ્રારંભ છે. તેમને એશિયાના સૌથી આકર્ષક પુરુષોમાંના શ્રેષ્ઠ તરીકે માન્યતા મળ્યા બાદ તેમના ફેન્સ ઘણા ખુશ છે. મહારાષ્ટ્રમાં આવતીકાલે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજ્યની તમામ 288 વિધાનસભા બેઠકો પર એક સાથે મતદાન થયું હતું. દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાતમાં ફેરવવા માંગે છે. આ સાથે તેમણે કહ્યું કે આ લડાઈ મહારાષ્ટ્રને ગુજરાતીઓના અતિક્રમણથી બચાવવાની છે. TMKOCના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ જણાવ્યું કે તેમના શો છોડવાની જે અફવાઓ હતી તે તદ્દન ખોટી છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે દર અઠવાડિયે બીજી નવી વાર્તા આવે છે. અસિતભાઈ અને શોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવી વસ્તુઓ વારંવાર સામે આવતી જોઈને તેમને નિરાશા થાય છે. તેમને આશ્ચર્ય થાય છે કે કેટલાક લોકો શોની સતત સફળતાથી ઈર્ષા કરી રહ્યા છે.
કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડે નિયમો કડક બનાવતા ફરી એક વખત ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યામાં ભારતનો ક્રમાંક પ્રથમ આવે છે. અમેરિકામાં 3.3 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 15 વર્ષમાં પ્રથમ વખત ભારત આ યાદીમાં ટોચ પર છે. ઓપન ડોર્સ રિપોર્ટ 2024માં આ દાવો કરાયો છે. બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ સામે 3 મેચની ઓડીઆઈ સિરીઝ માટે મહિલા ટીમની જાહેરાત કરી છે, જેમાં કેપ્ટન હરમનપ્રીત, વાઇસ કેપ્ટન સ્મૃતિ, પ્રિયા પુનિયા, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા, રુચા ઘોષ, તેજલ હસબનીસ, દીપ્તિ શર્મા, મિન્નુ મણી, પ્રિયા મિશ્રા, રાધા યાદવ, તિતાસ સાધુ, રેણુકા સિંહ, અરુંધતી રેડ્ડી અને સાઈમા ઠાકોર સામેલ છે. શેફાલી વર્માને જગ્યા નથી મળી. આ સિરીઝ 5મી ડિસેમ્બરથી શરૂ થશે. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં એક નવી અપડેટ સામે આવી છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણી ખ્યાતિ હોસ્પિટલમાં એક જ મહિનામાં 3 થી 4 વાર ગયા હતા. નવેમ્બર મહિનામાં તેમણે હોસ્પિટલમાં 20 થી વધારે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવાના અહેવાલ છે. કહેવાઈ રહ્યું છે કે વજીરાણીએ એક દર્દી દીઠ જો 15,000 રૂપિયા ઇન્સેન્ટિવ લીધું હશે તો તેમને 3 લાખ રૂપિયા મળ્યા હશે અને આવું તે ઘણા સમયથી કરતા હોવાનું સામે આવ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે. અમદાવાદ મહેસાણા પાલનપુરના રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે. જે સંદર્ભે સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ નિર્માણ માટે રૂપિયા 145 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે. રાજ્યમાં ઠંડી પડવાની શરૂઆત તો થઈ જ ચૂકી છે, ત્યારે હવે હવામાન વિભાગની એક નવી આગાહી સામે આવી છે, જે મુજબ 2 દિવસ બાદ ગુજરાતીઓને વધુ ઠંડી લાગવાની છે. રાજ્યની વાત કરીએ તો કચ્છના નલિયામાં સૌથી ઓછું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 16 ડિગ્રી તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ ઠંડી વધી છે. આ વખતે ઠંડી પડવામાં જોકે થોડું મોડું થયું છે. દેશના પહેલા મહિલા અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે જન્મ જયંતિ છે, જેને લઈને દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઇન્દિરા ગાંધીને શક્તિ સ્થળ ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી. નોંધનીય છે કે અલ્હાબાદમાં જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુને ત્યાં 19 નવેમ્બર 1917ના રોજ એક પુત્રીનો જન્મ થયો હતો. તેના દાદા મોતીલાલ નહેરુએ તેનું નામ ઇન્દિરા રાખ્યું હતું અને તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. ભારતીય તટરક્ષક દળે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યોરિટી એજન્સીના એટલે કે PMSA નુસરત જહાજમાંથી 7 ભારતીય માછીમારોને બચાવી લીધા છે. રક્ષક દળે 2 કલાક સુધી પાકિસ્તાની જહાજનો પીછો કરીને તેને ઘેરી લીધું હતું. નોંધનીય છે કે માછીમારો તરફથી ડિસ્ટ્રેસ સિગ્નલ મળ્યા બાદ કોસ્ટગાર્ડે બચાવ કામગીરી શરૂ કરી હતી, જેનાથી માછીમારો પાકિસ્તાનના જહાજમાંથી બહાર નીકળી શક્યા હતા. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પીએમ મોદીએ 19મી G20 સમિટ દરમિયાન યુનાઇટેડ કિંગડમના પીએમ કીર સ્ટારમર સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. ઉપરાંત પીએમ મોદીએ નોર્વેના પીએમ જોનાસ ગહર સ્ટોર, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને પોર્ટુગલના પીએમ લુઇસ મોન્ટેનેગ્રો સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. પીએમ મોદીએ ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીસ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.